बड़ी बड़ी तकलीफ हमें ब्रह्म थोड़ा तकलीफ के होने के नक्की करो ब्रह्म तकलीफ है बात हो जाता है हमें ब्रह्म તમે શરીર નથી આ સ્ત્રી નથી હોતી બ્રહ્મ બેઠો છે આ પુરુષ નથી બેઠો બ્રહ્મ બેઠો છે પછી તકલીફ થાય તો મને કહેજો લગા જન્મ જાય 84 માં વાંચતે કાઢતે જોવાનો હતો ચારો પિતાતા ભવન પુત્રા જય वो तो मुश्किल न हो पल पल अरे यहाँ तो कोई मुश्किल नहीं लाखों का चमक करे नाम मसैया परम मसैया परम लाखों का चमक करे नाम मसैया परम दादाजी ने किए थे कि भवसागर लहरी अनेक ओपड़ी वलेरी हिकड़ी उतर रखोगी तकड़ी ओपड़ी हरी मुश्किल बातें की भगवान के कृपा करो जुड़े मैंने हमारी कितने खराब की है तो बहुत ठीक होता है ऐसा हमारी खड़ी और आज खड़ी और खान को सत्संग से आ कोई भजन कीर्तन नहीं
તન મન ધન કરું તમારે ચરણે અને સંપત્તિ એટલે સમ દમ શ્રદ્ધા સમાધાન તિતિક્ષા અને ઉપરામ આ છ તમને અર્પણ કરી દો તમારે નામે કુરબાન ब्रह्मानंद दे चरण में कुर्बान जान गुरु ने जान कुर्बान કરી દીધો એરિયા ગુરુ ને કરોડો રૂપિયા દેશો ને જ્ઞાન નહીં થાય પણ જાન કુરબાન નો હેત જે છે ને એનાથી ગુરુ તમને આપી દેશે કારણ કે એની કને છે અમર વસ્તુ અમે પણ કેશવ ભગવાન અમર વસ્તુ જોઈ કે સદગુરુ કેશવ શ્યામ સુરત અમર વસ્તુ આપતા મીરાને અમર વસ્તુ રોહિદાસે દીધી છે ये जय गुरु में अमर वस्तु पड़ी है जेम जिनाम में अमर वस्तु पड़ी थी कि जिनाम से जो खोट रहे जिनाम से जय जयकार डाडो में करे जिनी जिनाम के पकड़े से लगी थी व्यापार एने अमर थी एम सदगुरु पास एक साचा सदगुरु पास अमर वस्तु है जे मीरा ने मળી જે અમૃત થઈ ગયો બોલો તો હું એ છ સંપત્તિ તમને આપવા માંગુ છું સમ એટલે વિષયોથી મનને રોકવું દમ એટલે ઇન્દ્રિયોથી મનને રોકવું श्रद्धा એટલે ગુરુમાં પૂર્ણ વિશ્વાસ સમ દમ શ્રદ્ધા સમાધાન ઉપરામ ને તિતિક્ષા સદા તમારી તલબ બસ તિતિક્ષા એટલે ખૂબ તલબ બીજું કાંઈ નહીં કરું તમારી તલબ છ પ્રકારે તમારી હું ભક્તિ કરીશ તન મન ધન અર્પણ કરીશ જો તમે અમારે આંગણે આવો તો એમ તમે ગુરુને ઘરે बोलावा हो आटली तलब हो बड़ी तलब वासना से आ तलब तो उपासना से भाई बड़ी तलब वासना से तब जेने याद करो वासना से त्या 84 है जયારે उपासना 84 मटाड़े से तमे मीराबाई रोहिदास ने याद करती थी ने ये उपासना थी जो राणा जी ने याद करो तो वासना थी जो राणा जी ने याद करो ने कि मने हाइटला लई देसे बेल बनावी देसे राणी थी फरी तो वासना थी पर आ तो उपासना गुरु ने याद कराई उपासना है गुरु घरे आवे एनी आपणे सेवा करी उपासना है साहब तो केशव भगवान की उपासना करीश महाराज तन मन धन करूं तमारे चरणे खट संपत्ति ने दाम दाम अने तमारी बात हजी भले तमे दीदी नहीं और देशोना तो गामड़े गामड़े हंभरावीश घरना रोटला खाईने कि कोई जीव आवाज सांभળી જાય એ આને બ્રહ્મ જ્ઞાન થઈ જશે મને નોકરી મળી દીવના છોકરા ભણાવે રાતે તબલા ને પેટી વસ્તી લોકો છોકરા પૂછે સાહેબ હવે ક્યાં જાવ છો આ ધંધો તમારો કઈ પ્રકારનો રાતે દિવસના અમને સમજાવો ભણાવો ને પાછા રાતે જ્યાં જાય તો તબલા ની પેટી તમારે ભેગી રાતે અમે ગુરુના ગુણગાન ગાવા જઈએ
પૂછતે ખાતે મારી સમજો કે પૂછતે ખાતે અને ગુરુનો રૂપ આનંદ છે. આનંદ और सब खंड है. खंडित मेरु सुमेर ब्रह्मांड खंडित है. करता है ध्यान और सब धुंध है. कहे कबीर सतमान जगत सब पाखंड है. एक अखंड गुरु नाम. बोलो सदगुरुदेव की थाली आओ दान नहीं लइए. थाली आओ भाई. पानी मंगाओ भाई. पछे घणो संभळाई आई नहीं. देखा नहीं तेरा किसी जगह तेरे दीदार के लिए बताएगा नहीं हो तेरे दीदार के लिए बताएगा नहीं हो
भाग जाई खास करना रहता है मेरे पास हर की नजर मुझे अंदर संगीत हर की नजर मुझे अपना कभी ब्रह्मांड मेरे चरण में भगवान गाने ब्रह्मांड मेरे चरण में भगवान गाने આપણને શિખામણ આપે છે મનુષ્ય જન્મમાં પરમાનંદની પ્રાપ્તિ એટલે ભગવાનની પ્રાપ્તિ એને માટે માનવ જાત બહુ ભટકે છે વિચારીને જ્ઞાન નથી અને બ્રહ્માનંદ કે હું ભટક્યો પણ જેને માટે ભટકતો તો એ તો જડ્યો જ નહીં ગોકળ ગયા દ્વારકા ત્યાંય તારો ખરો મકાન ન જડ્યો મને જંગલ પહાડમાં કોઈ તારી નિશાની જડી નહીં ત્યારે એને સદગુરુને મળ્યા ત્યારે સદગુરુ કહે છે કે ભાઈ તારા ઘટમાં છે બારે નથી આ દુનિયા ની ભૂલ પડી છે માટે તારા ઘટમાં છે જે સદગુરુ કને ગયા એને તરત જ જડી મળ્યો જે ભટક્યા ને કાંઈ ન જડ્યું પણ જે સદગુરુ કને ગયા સાચા સદગુરુ કને કારણ કે એમાં એ પ્રગટ છે અને તમારામાં ગુપ્ત છે તારામાં છે પણ ગુપ્ત છે મારામાં છે પ્રગટ છે પ્રગટ થી ગુપ્ત જાહેર થાય તો આ શ્વાસ ઉશ્વાસ તમારા હાલે છે ને તમારામાં ભગવાન છે એની નિશાની છે તો શરીર છે તમારું મંદિર છે હે સદગુરુ સાહેબ શરીર એ ભગવાનનું મંદિર છે મેં બોલે છે ભગવાન છે શ્વાસ ઉશ્વાસ નિશાની છે અને ભગવાન હું પોતે છું હવે હું ભટકીશ નહીં જ્યાં જ્યાં સત્સંગ થશે ત્યાં મને પ્રગટ કરીશ તમારે પ્રગટ થવાનું છે સત્સંગમાં હવે ભગવાન પ્રગટ નથી કરવા તમારે જ પ્રગટ થવાનું એટલે હવે ક્યાંય ભટકતા કેટલી પેજન માટે બાબા જ્ઞાન થઈ ગયો કેટલી તો આત્મા છે ભગવાન છે તમે પોતે છો એટલે કબીર સાહેબ કે આત્મ જ્ઞાન વિના ન ભટકે કોઈ મથુરા કાશી એને આત્મ જ્ઞાન નથી પોતે ભગવાન છે પોતે આત્મા છે ખબર નથી તો એ ભટકે છે આત્મ જ્ઞાન વિના ન ભટકે કોઈ મથુરા કાશી પિંડદાન દિએ પિંડ નહીં મળે વિનાશ તો ગુરુએ કૃપા કરી પણ ક્યારે કૃપા કરી કે તું જાન કુરબાન કર મારી પાસે કારણ કે તારી કરી જે વસ્તુ છે ને મારી છે તું જે વસ્તુથી જીવો છો ને એ વસ્તુ મારી છે માટે મને કુરબાન કર સ્વતંત્ર થઈ જાય કારણ કે કુરબાની કરવાથી જ મળે છે આજે કોઈ પણ ખેરિયાત કરો કુરબાની કરો ગુરુને તન મન ધન અર્પણ કરો સાચા સદગુરુને તો તમારે પ્રગટ કરી દેવાનું છે માટે ઘણા કે ભાઈ અણુ અણુમાં ઈશ્વરીય છે અણુ અણુમાં ભગવાન છે પણ અમે દેખી શકતા નથી ત્યાં બ્રહ્માનંદ સ્વામી કહે છે તે સાંભળો લ્યો
તો તમારા મારા શરીરમાં જે સત્તા આવી છે ને तो गुरु કહે છે કે હું તને નજર આપું લે જે કૃષ્ણ ભગવાન કે અર્જુન ને તને હું દેખાતો નથી અણુમાં ઉભો અણુમાં છું આજે તારી ઘરે ઉભો ને હું અણુમાં રહું છું હું જ છું બધા પણ તને દેખાતો નથી એનું કારણ કે હું તને નજર દઉં એમ ગુરુ આપણે જ્ઞાન બુદ્ધિ આપે જ્ઞાન બુદ્ધિ છે નજર છે આપણે મનુષ્ય જન્મ મળ્યો પણ નજર 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 ગુરુ કરે પડી છે આપણી કને નજરું છે પણ એ નજરોથી ભગવાન દેખાય તો બધે દેખાઈ ગયું પણ એ નજર ગુરુ કરે છે એ સાચા સદગુરુ મળે એ નજર જડે જેને શ્રી ભગવાનનું ત્રીજું લોચન કહેવાય યા તમને જે જ્ઞાન તો આપણે પેલા ગુરુ કને જવું પડે મનુષ્ય જન્મમાં નકર 84 નક્કી છે બાપા જો ગુરુ કને નહીં જાઓ તો 84 નક્કી છે એટલે કબીર સાહેબ કે ચલો મેરે ગુરુજી શરીરની ઉંમર છે જ્યાં સુધી ઉંમર છે ત્યાં સુધી શરીર રહેશે શરીર છે ત્યાં સુધી ગુરુ કણે જાય જ્ઞાન બુદ્ધિ મેળવી લેજો આ વાણી આપણને લાલ બત્તી આપે છે ભયંકર સિગ્નલ આપે છે કે ગુરુ કણે જાય જ્ઞાન બુદ્ધિ મેળવી લેજો નકા 84 ની ખાંડ નક્કી 84 થી દરીને રાજા મહારાજા ગુરુ કણે પહોંચી ગયા રાજ છોડી દીધા જ્ઞાન બુદ્ધિ તો જ્ઞાન બુદ્ધિ છે ને એને કાળ પકડી શકતો નથી જયારે કાળ આવે ને ત્યારે આપણી બુદ્ધિને પકડે છે બસ બુદ્ધિ પકડાઈ ગઈ એટલે આપણે પકડાઈ ગયા પછી આપણે કાંઈ ન હુજે તમે પોતે ટૂંકો ખાતા હો તો તમને હુજે નહીં કે હું ટૂંકો ખાવ છું મરું તમે ઝેર પીઓ તો તમને હુજે નહીં કારણ કે તમારી બુદ્ધિ કાળે પકડી લીધી છે એટલે સદગુરુની ભક્તિ કાળમાંથી મુક્તિ આપે છે કે તું મારી કને જ્ઞાન બુદ્ધિ લઈને પછી પકડે જોઈ લઉં પણ તું મારી કને તો આવ જ્ઞાન બુદ્ધિને ત્રીજું લોચન કહેવાય છે જ્ઞાન બુદ્ધિને નજર કહેવાય છે તો અર્જુનને ભગવાને જ્ઞાન બુદ્ધિ આપી જ્ઞાનથી જોતો બધામાં છું કે નહીં ત્યારે અર્જુનને કૃષ્ણ બધામાં દેખાડો અને એ જે કૃષ્ણ છે ને એ તું પણ અત્યારે તું મને જ જો બધામાં એમ તમે પણ ગુરુ કર્યા પછી બધામાં ગુરુને જ જોવાના તમને સીધા જોતા નહીં નકા અભિમાન થઈ જશે ગુરુ ભૂલાઈ જશે બધામાં બ્રહ્મ છે એ ગુરુ છે જો તમે કહેશો કે એ બ્રહ્મ હું જ છું તો ગુરુ ભૂલાઈ જશે એટલે ગુરુમાં જ બ્રહ્મ જુઓ કે બધામાં સબગતમાં હું માં કેશવ તું માં કેશવ અમે કેશવ જ જોતા બધામાં એને કીધું કે હું ને જોજો ભાઈ હું માં કેશવ તું માં કેશવ તેમાં કેશવ તે તંતાણ કેશવ 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 કરતા કેશવ બન્યો નિર્વાણ કેશવ માતા કેશવ પિતા કેશવ બંધુ ગુરુદેવ કેશવ કરમ કેશવ ધર્મ કેશવ કેશવ ની કરે છે
सब संतों ने नमस्कार मारी सदगुरु साथे सुरती आठो पोर ने नुमा रमे केशवनी मूर्ति। तो बधाમાં તમે ગુરુને જોજો કે આ બધી ગુરુની લીલા છે, આ બધું ગુરુનું જ છે। સર્વે રૂપ કેશવ ભગવાન કે સદગુરુ કા। આ જેટલા રૂપ બેઠા છે બધા ગુરુના છે। એ ગુરુની ઓળખાણ જ્ઞાન બુદ્ધિ થાય કે એ ગુરુ કોણ। માટે ગુરુ કહે જાઓ જ્ઞાન બુદ્ધિ લઈ લો, પહેલું કામ એ કરી લેજો, પછી પેણજો પાંચજો બધું કરજો। ભલે છોકરા ભલે થાય ને વેલા થાજો, પણ પહેલી જ્ઞાન બુદ્ધિ લઈ લેજો। એમ ને એમ જો સંસારમાં પડી ગયા તો કેટલાય એ સંસારમાં ખતમ થઈ ગયા। માયા કે મરડિયા ખલક કે ખોટી કે લાખેણા નદી વે કેરણો ખોટી કેશવનાયા મોટી મીર હિન માગતે। તો ગુરુ કડે જ્ઞાન બુદ્ધિ લેવા, પણ આપણે ગુરુ કડે જવાની ટેવ જ નથી। આપણે તો ભોપા ને ભરાડી ને માતાજી માન લાગવા બેઠા હોય। યોગી ખેલે યોગ ધ્યાન માં એ ગુરુ કડે ન ગયો એટલે યોગા યોગ કર્યા રાખે કબીર કે। દુનિયા ભૂત પાખાણ, દુનિયા ભૂત અને પથ્થર, એમાં ક્યાંથી એને જ્ઞાન બુદ્ધિ આવે। પંડિત ખેલે ચાર વેદમાં, એ ગુરુ કડ ન બેઠા, ગુરુમાં એને નિર્ણય ન કર્યો, ગુરુ કડ નજર ન લીધી, ચાર વેદમાં જોઈ રાખવું। એ બધા ભૂલ્યા છે। પછી એના આપણે ભૂલે ને ભાઈ। તો કબીર સાહેબ કે જ્ઞાન બુદ્ધિ લેવા માટે કોઈ ગુરુ કડે જાતા, 84 માં જશે પણ ગુરુ કડે નહીં જાય। માટે ગુરુ કડે જાઓ, જ્ઞાન બુદ્ધિ લેવો। હવે એમાં આપણે પછી ગયા તો ખરા, કબીર પોતા પર દાખલો આપે છે કે હું ગઈ હતી ભક્તિ થઈનો, કારણ કે પુરુષનું કામ નથી। એ ભક્તિ માટે તો આવ્યો છે, 10 અવતાર લીધા નામે કેવળ ભક્તિ કાજા। એને અવતાર તો ભક્તિ માટે લીધો છે, એટલે ભક્તિ આપણે થવું પડે। કેશવ ભગવાન કે વીરે વૈરાગણ ના, ભક્તિ બન્યા કે નહીં? તમે ગુરુ કર્યા પણ ભક્તિ ત્યાં નથી, ઘણા નથી આવો, પણ તો તરસો નહીં। ગુરુ કરે ભક્તિ બની જાઓ, ભક્તિ ને મળે। રામચંદ્ર ભક્તિ માટે ગયા, શિવલિંગ નથી ગયા, એની ભક્તિ હતી। રામનું જીવતા સંતનું નામ જપતી હતી એટલે ભક્તિ કહેવાય। કોઈ જીવતા સંતનું નામ જપે એને કહેવાય ભક્તિ। તો એ ભક્તિને કારણે રામ સીતાની શોધ છોડી દે અને શિવરી કડે પહોંચ્યા। પછી કરશું એક વાર શિવરી તો મળીએ। તો શિવરીને ખબર નથી કે હું ભક્તિ છું, નામ જપતી હતી પણ હું ભક્તિ છું એ ખબર નથી। ઘણા ગુરુ નામ દે પણ પોતે ભક્તિ છે ખબર નથી। ગુરુ કર્યા પછી ભક્તિ છે, કારણ કે તમારું અડધું શરીર ભક્તિનું છે, અડધું સંસારનું છે, નર નારીનું અડધું શરીર બધાનું ભક્તિનું છે, બધાનું અડધું શરીર ભક્તિનું છે, અને અડધું શરીર નર નારીનું છે। ભક્તિનું શરીર ભગવાનને ભજવા માટે છે, નર નારીનું શરીર છે એ સંસારમાં છે। આમ જયારે વિવેક કરશો ને ત્યારે મજા આવશે। તો ગુરુ કડે ટેવ જવાની નથી ને ગયા તો પાસે વળી આવી ભક્તિ। ગઈ મે ભગવાનનું નામ કહેવાય। એ ગુરુનું નામ નથી, ભગવાનનું નામ છે।